નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। 4 તાલુકામાં આમ આદમી પાર્ટી અને 2 તાલુકામાં ભાજપે પોતાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી છે। નાંદોદ તાલુકા પંચાયતમાં ગોવિંદ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે। નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। 4 તાલુકામાં આમ આદમી પાર્ટી અને 2 તાલુકામાં ભાજપે પોતાનું પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી છે, જેમાં નાંદોદ તાલુકા પંચાયતમાં ગોવિંદ વસાવા પ્રમુખ, જ્યારે ઉપપ્રમુખ તરીકે સુલક્ષના વારોટ વિજેતા જાહેર કરાયા છે। નાંદોદ તાલુકામાં 18 બેઠકો છે, જેમાં 13 બેઠક ભાજપ પાસે છે, 4 બેઠક આમ આદમી પાર્ટી, 1 બેઠક કોંગ્રેસ પાસે। આજની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના જૂના રાજ બેઠકના સભ્ય હરેશ જયંતિ વસાવા ગેરહાજર રહ્યા। કોંગ્રેસના સભ્યએ ભાજપને સપોર્ટ કરતા ભાજપને 13 વોટ મળ્યા। ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયા। જો કે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી તો છે જ, પણ કોંગ્રેસના સભ્યએ પણ ભાજપને સપોર્ટ કર્યો। હાલ જે નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી, એક સામાન્ય JRDમાં એક ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને આજે તેમનું નામ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જાહેર થતાં તેમની રહેલી ખુશી વ્યક્ત કરી કે તેમને ખબર પણ ન હતી કે એક સામાન્ય માણસને ભાજપ પ્રમુખ બનાવશે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સજ્જા ટીવી ન્યૂઝ, રાજપીપળા।